રાધે રાધે મમ્મી, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજે જો રવિવાર છે, બધાને ઊંધિયું ખાવાનું મન થયું છે એટલે આપણે ઊંધિયાની તૈયારી કરી છે. પણ અત્યારે આમ તો બધું પૂરતું ન આવતું હોય એટલે મિની ઊંધિયા જેવું બનાવશું આપણે. અને પહેલાં આપણે મૂઠડી, જો આ મેથીની ભાજી સુધારી ધોઈ અને લઈ લીધી છે મૂઠડી બનાવવા માટે. મેથીની ભાજી, એમાં મીઠું નાખ્યું છે, પછી તલ નાખશું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને ખાંડ. પહેલાં આપણે મસાલો નાખી અને મેથીની ભાજીને એકદમ ચોળી લેશું. એટલે એનાથી શું થાય કે આપણે જ્યારે લોટ નાખી અને મુઠિયા વાળી અને તળીએ ત્યારે મેથીની ભાજી છૂટી ન પડે. જો આવી રીતે એને ચોળી અને એનું મીઠું ને મસાલો નાખીને ચોળી નાખવાની, એટલે એનું પાણી બધું છૂટું પડી જાય અને મેથી એકદમ કૂણી થઈ જાય. એટલે પછી લોટ જ ભેળવાનું રહે, જોતું પાણી નાખવાનું, એટલે જેથી કરીને જ્યારે મૂઠડી આપણે તળીએ ત્યારે મેથીની ભાજી મૂઠડીથી અલગ ન થાય, લોટથી. એટલે આ એક સારી ટ્રીક છે. હવે જો આપણે લોટ એડ કરી દઈશું. જો આમાં લીલા આદુ મરચાં, તમારે લાલ મરચાંનો યુઝ ન કરવો અને લીલા આદુ મરચાંનો કરવો હોય તો તે ટેસ્ટ સારો લાગે છે, પણ હું તો લાલ મરચાંનો જ કરું છું. તમે લીલાનો કરી શકો છો. જો હવે આપણો મૂઠડીનો લોટ રેડી થઈ ગયો છે. જો આવો રાખવાનો છે. રેડી થઈ ગયો છે લોટ આપણો. અને તમે જોઈ શકો છો, જો મેથીની ભાજી અંદર બધી એકદમ ચોટીને રહી છે. જો છૂટી જ ન પડે એવી રીતે અંદર સેટ થઈ ગઈ છે મેથીની ભાજી લોટ સાથે. હવે આપણે તેના મૂઠિયા વાળી દઈશું. જો મૂઠડી વાળીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા તેલ આવી ગયું છે મૂઠડીનું. એટલે હવે આપણે મૂઠડી રેડી તળી અને રેડી કરી લઈશું. મીડિયમ ગેસ રાખવાનો છે, બહુ ફાસ્ટ નહીં અને બહુ ધીમો નહીં, મીડિયમ રાખવાનો. જો તમે માર કરો કે મેથીની ભાજી આમાં છૂટી પડતી નથી. જો નહીંતર ઘણીવાર ઘણાને એવું થતું હોય, બધી ભાજી એકદમ તેલમાં નાખે એટલે છૂટી પડવા માંડે. પણ આપણે જે ભાજીને પહેલાં મસળીને મીઠા સાથે, એમાં આ ટ્રીક સારી છે. આ ટિપ્સ નોંધ કરજો. અને બધી મૂઠડી તમે જોઈ શકો છો, બધી મૂઠડી ફાટવા માંડી છે, એટલે એ મસ્ત મૂઠડી થાય એની નિશાની છે. આવી રીતે હવે આપણે ધીમા ગેસે ગુલાબી કલરની બધી મૂઠડી ગુલાબી તળી લેશું. જો બધી મૂઠડી જુઓ તમે, જો તમને ખ્યાલ આવશે. જો મૂઠડી રેડી થઈ ગઈ છે બધી તળાઈને, બધાએ ટેસ્ટ કરી લીધો. બધાને આ મૂઠડી બહુ જ ભાવે છે. આ રેડી થઈ જાય એટલે પહેલાં બધા આ ખાઈ લે. હવે આ શાકમાં નાખશું. આ રેડી થઈ ગઈ છે તૈયાર. જો ઓકે. હવે આ શાક માટે રેડી થઈ ગયું છે. શાક માટેના મરચાં, ખજૂર, હું ગળાસમાં ખજૂર નાખું છું. ખજૂર અને ટમેટાં. ખજૂરનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે કાઠિયાવાડી ટેસ્ટમાં, બરાબર. અને ઊંધિયાનું તૈયાર થઈ ગયું છે. જો એમાં આપણે મિની ઊંધિયું જ કર્યું છે, એટલે બટેટાના કટકા, રીંગણાના કટકા અને મારી પાસે ફ્રોઝન કરેલા લીલા ચણા અને તુવેર અને વટોણા, આ ત્રણેય યુઝ કર્યું છે મેં. કાચા કેળા નાખ્યા છે. બટેટા, રીંગણા, કાચા કેળા, લીલા ચણા, વટોણા અને તુવેર. આવી રીતે આપણે ઓછા શાકમાં ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ કે અત્યારે આવતું ન હોય ઉનાળામાં, તો ટેસ્ટ ફેર થાય, બધાને મજા આવે, એટલે મિની ઊંધિયું બનાવીએ છીએ. હવે આપણે શરૂ કરીએ. હા, અને આ જે મૂઠડી છે એ મૂઠડીમાં આપણે, હું સોડાનો યુઝ નથી કરતી, હું મોણ જ નાખું છું ખાલી, સોડાનો યુઝ કરતી નથી. પણ જો અત્યારે કેવી અવાજ આવે છે, સરસ થઈ ગઈ છે. પણ એવી જ રીતે એ પછી શાકમાં ભળીને પલળશે ને એટલે હાવ પોચી નહીં પડી જાય અને કડકે નહીં રહે, એ ટાઈપની મસ્ત મૂઠડીનું સ્ટ્રક્ચર રહેશે. જો હવે આપણે હિંગ નાખી અને આપણે શાક વઘારી લઈશું. હવે એમાં જો વઘારમાં લાલ મરચું નાખીશ થોડું, એટલે કલર સરસ છે. આ બધું વઘારી દઈશું. કુકરમાં તે મિની ઊંધિયું બનાવવું એ કુકરમાં જ બનાવું છું. જે શિયાળામાં આપણે જે ઓરિજિનલ ઊંધિયું કરીએ બધું જ આપણી પાસે અવેલેબલ હોય શાક, તો એ પછી હું કરું છું બહારથી. આ હું કુકરમાં જ વઘારી દઉં છું. ઝડપી બની જાય છે અને તમે જો ઇન્સ્ટન્ટ નક્કી કર્યું હોય તોય તમને વાંધો ન આવે, બનાવવામાં ટાઈમ ન લાગે તમને. આ જો બધું વઘારી દીધું છે. હવે છે ને આપણે જો આ મસાલો રેડી કરી લીધો છે મેં,
હવે એમાં મેં છે ને જો ચણાનો લોટ, હળદર, મરચું, ધાણા જીરું જેટલી ક્વોન્ટિટી હોય તમારી પ્રમાણે લેવાનું છે, અને વરિયાળી નાખી છે, અને થોડી દાળિયાની દાળ નાખી છે. હવે આ મસાલો હવે આ ટમેટા ઉપર નાખી દેશું, મરચાં ઉપર નાખી દેશું, અને ખજૂર નાખી દેશું. આ બધું ઉપર રાખી અને હવે આપણે થોડું એમાં પાણી ઉમેરી દેશું. અને આની સીટી વગાડી લેશું. જો પાણી આપણને જો દેખાય ને એટલું આપણે નાખવાનું આવી રીતે, અને આ બધું આમ ઉપર ને ઉપર રહેવા દેવાનું, એટલે બહુ ગળી ન જાય. અને હવે મૂઠડી પછી નાખશું આપણે, વિસલ વગાડ્યા પછી. હવે આપણે આને બંધ કરી અને વિસલ વગાડી દઈશું આપણે. જો હવે આપણે કુકર રેડી થઈ ગયું છે. જો તમે જુઓ છો કેટલું મસ્ત થઈ ગયું છે. જો બધું એકદમ સરસ થઈ ગયું છે ને, એકદમ તેલ ઉપર આવી અને મસ્ત થઈ ગયું છે. હવે આપણે તેને આમાં લોયામાં ફેરવી નાખશું કુકરમાંથી, અને પછી આપણે મૂઠડી એડ કરશું. જો હવે છે ને ગેસ આપણે ધીમો ચાલુ કરવાનો છે, અને જો આમાં હવે આપણે મૂઠડી એડ કરી દેવાની છે, અને ધીમા ગેસે. અને જો બધું જ મસ્ત જો થઈ ગયું છે. જોયું? જો રીંગણા આખા રહ્યા છે, આપણે પીસ કર્યા હતા આ કેળાના પીસ. જો હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી અને મૂઠડી એડ કરી દઈશું. જો હવે એમાં મૂઠડી એડ કરી દઈશું. જો હવે છે ને થોડી વાર આને આવી જ રીતે કકડવા દેશું, સાવ ધીમા ગેસે, એટલે મૂઠડી અંદર સરસ મિક્સ થઈ જશે. જો જો આપણું ઊંધિયું રેડી છે. જો હવે આપણી ડીશ રેડી છે. આ જો ઊંધિયું રેડી થઈ ગયું છે. મૂઠડી, કેળા, રીંગણું, બટેટા, મરચાં, બધા દાણા છે. જો કેટલું લાગે છે વ્યવસ્થિત. અને આ તમે જો આની મૂઠડીની ઓલી જો તમે, આપણે સોડા નાખ્યો નથી, સોડા યુઝ નથી કરતા, પણ તોય જો કેટલું પરફેક્ટ એકદમ મૂઠડીનું ઓલું લાગે છે. જો થઈ ગઈ ને એકદમ સોફ્ટ, સોડા વગર તે. આ ઊંધિયું રેડી છે, કેરીનો રસ રેડી છે, રોટલી, ભાત, આપણી ડીશ રેડી થઈ ગઈ છે. તો ચલો આવી જાઓ જમવા.